સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા નગરપાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે, જેમાં પાલિકાની ટીમે છેલ્લા 2 દિવસમાં શહેરની વિવિધ 10 દુકાનોમાં તપાસ અભિયાન હાથ ધરી 252 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન અર્બન કાર્યક્રમ અંતર્ગત પ્રાદેશિક કમિશનર ગાંધીનગર ઝોનની સૂચના સેનેટરી ઇન્સ્પેક્ટર બ્રિજેશ પટેલ અને દીપકભાઈ જાનીના આગેવાની હેઠળ આરોગ્ય વિભાગની ટીમે આ કામગીરીને અંજામ આપ્યો હતો. તો પાલિકા દ્વારા વારંવાર સૂચનાઓ આપવા છતાં દુકાનદારો અને ફેરિયાઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા હતા. તો આ કાર્યવાહીમાં પકડાયેલા વેપારીઓ પાસેથી વહીવટી ચાર્જ પેટે ₹6500ની વસૂલાત કરવામાં આવી હતી. તો પાલિકાના સૂત્રોએ જણાવ્યું કે આ પ્રકારની તપાસ કામગીરી નિયમિતપણે ચાલુ રહેશે, જેથી શહેરમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.